જી હા, આપ સૌ જીવનની ઢળતી સંધ્યાએ આ પ્રકારના સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ માણો છો, પરંતુ વાસ્તવિક જીવનમાં જ્યારે મા બાપ ઢળતી સંધ્યાએ પહોંચે છે ત્યારે એમને કેટલાક કડવા અનુભવ પણ થતા હોય છે. અને આવું જ એક પ્રતિબિંબ પાડતું નાટક હવે પછી આપ ગણતરીની ક્ષણોમાં નિહાળશો. પૂર્વ અને પશ્ચિમના આચાર વિચાર અને રીત રિવાજમાં અટવાતા માતા પિતા અને સંતાનની કશમકશ એટલે હમણાં રજૂ થશે એ નાટક. કોણ રસ્તો કાઢશે, શું રસ્તો કાઢશે, કેવો રસ્તો કાઢશે, મા બાપ શું કરશે, સંતાન શું કરશે, આવા તમામ સવાલોના જવાબ જાણવા માટે જોવું રહ્યું આપણે નાટક મા બાપ હોય તો આવા જ. અનેક રહસ્યથી ઉભરાતું એક હૃદયસ્પર્શી, સ્વચ્છ, સંસ્કારી, સુંદર એકાંકી રજૂ કરે છે સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ. તો આવો માણીએ એક સરસ નાટક મા બાપ હોય તો આવા જ. પાત્રવર્ણી શ્રી પંકજ દેસાઈ, સુશ્રી ધ્રુતિ અવાશિયા, શ્રી ભરત વૈષ્ણવ, સુશ્રી ધનલક્ષ્મી કારિયા, શ્રી યોગેશ પુરોહિત, સુશ્રી નરગીશ લાલાણી અને શ્રી પ્રતાપ ત્રિવેદી. ધ્વનિ રેકોર્ડિંગ સ્પેશિયલ ઇફેક્ટ સંજીવ મહેતા. પાર્શ્વ ગીતકાર પિયુષ દવે અને સાથીવૃંદ, કથન સ્ટુડિયો જુનાગઢ. સહાયક શ્રી પ્રવીણભાઈ કારિયા અને શ્રી તુષારભાઈ અવાશિયા. લેખક અને દિગ્દર્શક ભરત વૈષ્ણવ. તાઓ નિહાળીએ મા બાપ હોય તો આવા જ. કહું છું સાંભળો છો? વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનાય સુતિયજ્ઞ વિભૂષુતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કહું છું સાંભળો છો? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. કહું છું સાંભળો છો? 2 વાર બોલાવ્યા. એમ મેં 2 વાર આમ કર્યું. ના, મેં તો ન જોયું. ન જોયું? લે હવે જોયું? હા, હવે જોયું. પણ તમે આ મંત્ર જાપ કરતા હતા તો સાંભળ્યું કેવી રીતે? અરે મંત્ર જાપ મોઢેથી કરવાના હોય અને ગાંડી સાંભળવાનું કાનેથી હોય. એમ? એમ. ચાલો, હવે બહુ મજાક થઈ ગઈ. બેસો, હું તમને કામની વાત કરું. બેસો. જુઓ, મેં આજે વાળ કાળા કર્યા છે. તે કેવી લાગુ છું? અરે ગાયત્રી, સંસાર સાગરની ભરતી ઓટમાં ભીંજવી ને સંસારની ચડતી પડતીની ઠોકરો ખાઈને સૂકવેલા આ વાળને ધોળા કરવામાં દાયકા નીકળી ગયા, દાયકા. અને તેને 10 મિનિટમાં કાળા કરી નાખ્યા. જમાના પ્રમાણે બદલાવવું પડે. આ દીકરો અને વહુ મારા કાળા વાળ જોઈને ગયા છે અને તેના પાછા આવવાની રાહમાં ને રાહમાં આ વાળ ધોળા થઈ ગયા. એટલે થયું કે આજે તેઓ પાછા આવે છે તો ભલે આજે પણ મને કાળા વાળમાં જોવે, એટલે વાળ કાળા કર્યા છે. સારી વાત છે, પણ હવે બધા તને તાકી તાકીને જોયો રાખશે હો. સારું સારું, એ તો આ બુઢિયાઓ ઉપર કોઈ શંકા કરતા નથી ને, એટલે. બાકી તમે કાંઈ ઓછા નથી હો. ના ના, ઓછા નથી એટલે તારે શું કહેવાનું છે? એ હવે જાવા દ્યો ને. ઓલી કોરોના કાળમાં રસીલા સિંગના ફોતળા ઉડાડતી હતી તો તમે એને ઓલી શું કહેવાય તેમ કહી ફ્લાઇંગ કિસ આપતા હતા. અને ઓલી બારીમાંથી શાંતા, કાંતા, કેટલીને બોલાવતા હતા. ઓલી શીરો દેવાવાળી લતા, આ ગીતા, એ હવે જાવા દ્યો ને. કેટલાય નામ દેવા. હા હા, પણ એ તો નારી સન્માન કહેવાય. આ હમણાં જ 8 તારીખે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ન ગયો એટલે હું એ લોકોને રિસ્પેક્ટ આપતો હતો.
બીજું કાંઈ નહોતું હો. અને તમે સ્ત્રીઓ પણ પુરુષનો આ રીતે સન્માન આપી શકો એમાં કાંઈ ખોટું નથી. તમને કોણે ના પાડી છે? એ આવું પહેલાં કેવું જોઈએ ને. એટલે શું? એ ના ના, એટલે કે આવા પુરુષો પણ હોવા જોઈએ ને. એ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હું તમને ખુશ ખબર આપવા આવવાનો જ હતો. ખુશ ખબર? શેની ખુશ ખબર? એ આજે મારો દીકરો હરેશ અને આ પાયલ વિદેશથી ઘેર પાછા આવે છે ને એની. એમ તારો દીકરો એટલે મારે કાંઈ નહીં એમ? એ હા ભાઈ હા, અમારો દીકરો અને વહુ બસ. હા તો જો અમારો દીકરો હરેશ અને વહુ પાયલ આજે વિદેશથી પાછા વર્ષો પછી ઘેર આવે છે. ગોપાલ, આ વર્ષો પછી કોણ ઘેર આવે છે? લ્યો, હું આવી ગયો. આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો કરુણાશંકરજી. આ આપણા ગામના વૃદ્ધાશ્રમના કરતા હરતા અને સમાહર્તા. આવો, પધારો પધારો. અમારો દીકરો અને વહુ હવે કાયમ માટે અહીં રહેવા આવે છે ને એની ખુશી છે. કોણ? હરેશ અને પાયલ કાયમી ધોરણે અહીં રહેવા આવી જાય છે? વાહ, આ તો બહુ સારા સમાચાર છે. હા કરુણાશંકરજી, હવે તમે આ ગોપાલભાઈને ને ભાભીને તમારા વૃદ્ધાશ્રમમાં લઈ જાઓ. અરે અમને શું કામ? આ રમેશ અને રમીલાને લઈ જાઓ, એને કોઈ છે નહીં. અમારે તો દીકરો અને વહુ છે સાચવવાવાળા. હા, જાત નહીં ચાલે ત્યારે અમો જ આવતા રહેશું. ભગવાને ભલે અમોને સંતાન સુખ નથી આપ્યું, પણ હરેશ અને પાયલ પણ અમારા દીકરો વહુ છે ને એ સાચવશે. કેમ ભાભી? હા હા, કેમ નહીં, ચોક્કસ સાચવશે. અરે વિદેશમાં રહીને પણ આજ દિન સુધી અમારું ધ્યાન રાખેલ છે, અમારું કહેવું માને છે. અને હવે અહીં આવીને ધ્યાન ન રાખે એવું બને ખરું? મોટા ભાઈ, એવું બને તો નહીં, પણ વિદેશી વાયરાનો રંગ લાગી જતાં વાર નથી લાગતી. સમાજમાં ઘણા દાખલા એવા જોવા મળે છે કે વિદેશ ગયેલા સંતાનો મા બાપને ગણકારતા પણ નથી. પણ અમારો દીકરો હરેશ અને વહુ પાયલ એવું નહીં કરે એવી અમને ખાતરી છે. સરસ સરસ. તમે બધા આનંદથી રહો, પરિવાર સાથે ખૂબ ખુશ રહો. હું મારા પરિવાર સાથે રહેવા જાઉં છું, એટલે કે મારા વૃદ્ધાશ્રમમાં. ચાલો આવજો. અરે હા, હરેશ અને પાયલ આવી જાય એટલે મળવા આવું છું હો. તો ચાલો અમે પણ જઈએ, અને હરેશ અને પાયલ આવી જાય એટલે મળવા જરૂર આવશું. ચાલો. અરે આવજો આવજો. એ આવજો આવજો. અરે તું કેવી છો ગાયત્રી? આ લોકોને તે ચા પાણીનું પણ ના પૂછ્યું અને ખાવા પીવાનું પણ ન કીધું. જો નવરા બેઠા હોય બગાસા ખાય, ફરવા ગયા હોય હવા ખાય, ઊંઘ આવતી હોય જોલા ખાય, માંદા પડ્યા હોય છીક કે ઉધરસ ખાય, છોકરાઓ હિંચકા ખાય, મોટા માન ખાય, છોકરી ભાવ ખાય, છોકરા માર ખાય, ઈમાનદાર ધક્કા ખાય, બેઈમાન પૈસા ખાય, વાંઢા માથું ખાય, અને પડેલા હોય એ ખોટ ખાય, અને બાકી જે રહી ગયા હોય ને આ તમારા મિત્રો જેવા એ માવા ખાય. એટલે તમે ચિંતા કરો માં, એ માવો ખાઈને હમણાં પાછા આવશે. એની જાતને શું તારું ભેજવું છે? કેવું પડે હો. તો હવે જો બોલ, આ ટાર્જનને દાઢી કેમ નથી ઉગતી? તરવાથી ચરબી ઘટે તો પછી વેલ માછલી આટલી જાડી કેમ હોય છે? આ ગુંદરથી વસ્તુ ચોટી જાય તો ગુંદર જે શીશીમાં ભર્યો હોય એ શીશી કેમ ચોટતી નથી? આ મીઠું ખારું હોય તો એ મીઠું કેમ કહેવાય છે? અને આ ગોળ એની જાતને ગોળ હોય, ગાંગડો હોય, ભૂકો હોય તો એને ગોળ કેમ કહેવાય છે? અને આ તપેલી ગમે એટલી ઠરેલી ઠંડી હોય તો એની જાતને તપેલી કેમ કહેવાય છે? બોલ. એ હવે મૂકો ને આ બધી પંચાત.
આ મને એ કહો કે આપણો દીકરો હરેશ અને પાયલ આ કયા ઈરાદાથી વર્ષો પછી અહીં આવે છે? તમારે શું વાત થઈ? જો હમણાં હવે આપણા લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થાય છે. તે આપણી 50મી એનિવર્સરી એ લોકો અહીં ભારતમાં આપણે ઘેર ઉજવવા માગે છે અને પછી અહીંયા જ સ્થાયી થવા માગે છે. તે વિદેશમાં ન ઉજવી શકત તો અહીં ઉજવવા આવશે? અરે ગાયત્રી, આ એની એનિવર્સરીની નહીં, આપણી એનિવર્સરીની વાત છે. અને બીજું કે વિદેશીઓ એવું માનવા તૈયાર જ નથી. એકના એક આવડો મોટો કિંમતી દાગીનો સાથે 50 વર્ષ વ્યક્તિ આ રીતે જીવી શકે એવું માનવા એ લોકો તૈયાર જ નથી હોતા. અને બીજું એ ત્યાં છે ને બધી ટેમ્પરરી વ્યવસ્થા હોય. આપણે ત્યાં જેમ ઘરના કરાર હોય ને 11 મહિને ઘર ખાલી કરવાના, એવું ચાલું આપણે વિદેશી બધું અપનાવવા લાગ્યા. આ બાબતમાં કાંઈ થયું નહીં. હા, એ એટલે નહીં કે ખરું આદર્શ સુંદર દાંપત્ય જીવન આ ભારતીય સંસ્કૃતિમાં છે ને તેવું વિશ્વમાં બીજે ક્યાંય નથી. એટલે હશે, પણ સૌથી વધુ સુંદર દાંપત્ય જીવન જીવનારા જોડા જ્યારે પોતાના લગ્નની એનિવર્સરી ઉજવે છે ને ત્યારે તેમના જીવનની અંદર જો ખણખોદ કરીએ ને તો નર્યો ખાળ કૂવો નીકળે તેવું સાવ નજીકથી મેં જોયું છે. અને જાહેરમાં આવા મોહરા પહેરવાવાળા એ લોકો એવા માહેર થઈ ગયા હોય છે કે સારી નજરે કળી જ ન શકાય. હા, સાચી વાત છે. હોય આ તમે જેવું નહોતા કહેતા લગ્ન પહેલાં કે હું તને રાણી બનાવીને રાખીશ, તે રાખી રાણી બનાવીને? બોલો બોલો. હા હા, આ બધા પુરુષો લગ્ન પહેલાં એમ જ કહેતા હોય, પણ બૈરાઓને રાણી બનતા આવડે છે? જો કોઈ રાણી ક્યારેય રાજા સામે બોલી છે? કોઈ રાણીએ રાજા પાસે કાંઈ કામ કરાવ્યું છે? કોઈ રાણીએ રાજાની આજ્ઞા ક્યારેય અવગણી છે? રાજાની સેવા કરવામાં કોઈ રાણીએ પાછી પાની કરી છે? અરે રાજા બીજી 1-2 રાણી લાવે ને તોય ખુશ થઈ એનું સ્વાગત કરી બેન બનાવીને રાખે છે. કરો છો તમે બૈરા આવું તો તમને રાણી બનાવીએ? બોલો. એ બસો હવે. તમે એ કહો કે આ 50 વર્ષમાં તમને કઈ તકલીફ પડી? કાર્ય શું મંત્રી, કરણે શું દાસી, ભોજને શું માતા અને સૈને શું રંભા. ભારતીય નારી આ ફરજ કોઈ પણ જાતના ચાર્જ લીધા વિના નિભાવે છે. તે ઓછું છે? પતિની સાર સંભાળ, પતિની સેવા, બાળકોનો ઉછેર, ઘરની જવાબદારી, ઘરના કામકાજ કેટલું કરતા આવ્યા છીએ અને તે પણ પાછું ફ્રી ઓફ ચાર્જ. આ ઓછું છે? બોલો બોલો. અરે મારી વાલી, માય ડિયર ડાર્લિંગ, તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? હવે છોડ બધું. જો હરેશ અને પાયલને આવવાનો સમય થઈ ગયો છે. એ લોકો હવે અહીંયા જ રહેવાના છે. આપણને હવે કોઈ વાતની તકલીફ નહીં પડે. દીકરો બહુ સેવા કરશે અને આપણે પ્રભુ સેવા કરશું. જો એ લોકો આવ્યા લાગે છે. હા હા. હેલો ડેડ, હેલો મોમ. હેલો, હાય. અરે દીકરા હરેશ, બેટા પાયલ. નો નો, નો દીકરા હરેશ, નો બેટા પાયલ, ઓનલી હેરી એન્ડ પેરી, રાઈટ? યસ મોમ, I am Perry and he is Harry, my love. વાહ દીકરા વાહ. પહેલાં બાપુજી, બા, પછી પપ્પા, મમ્મી, પછી પા, હવે મોમ અને ડેડ અને હેરી અને પેરી. વાહ દીકરા વાહ, શાબાશ શાબાશ. આ બધું શું છે ખબર પડે? વિકાસ વિકાસ ગાયત્રી, વિકાસ. ભારત વિશ્વમાં ટોપ સ્થાને આવવાનું છે ને એની આ શરૂઆત છે. તને ને મને નહીં સમજાય. ચાલ છોડ, આ લોકોનો સામાન અંદર લઈ લે, એ લોકોને ફ્રેશ થવા દે. ચાલ. ભલે. પોતાના સંતાનને વિદેશ મોકલવા માટે માતા પિતા હંમેશા તલપાપડ હોય છે અને રાજી પણ હોય છે.
પરંતુ આ સંતાન જ્યારે વિદેશમાં સ્થાયી થાય છે, પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાય છે અને જ્યારે સ્વદેશ પરત ફરે છે, ત્યારે શું તેઓ માતા પિતાની અપેક્ષા સંતોષે છે? જીવનની અડધી સદીના દાંપત્ય જીવન બાદ આ માતા પિતાની શું સ્થિતિ છે, જોઈએ આ નાટકના ઉત્તરાર્ધમાં. જોયું હેરી, મેં તને કહેલું ને કે આ લોકો નહીં સુધરે, કંઈ નહીં સમજે. ઇફ દે ડોન્ટ ગેટ ચેન્જ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, નુકસાન એ લોકોને છે, આપણને નહીં. મને નુકસાન થશે એવું તો હું કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરું, આ તને જણાવી દઉં. ધ ક્વેશ્ચન ઇઝ નોટ ઓફ નફા નુકસાન, પણ આ પેઢી સાથે આપણે કેમ મેચ થશું એ છે. જો હેરી, આપણા લગ્ન પછી મેં આ ઘરમાં ઘણું સહન કર્યું છે. મોમ ડેડની દરેક વાતમાં મેં હાએ હા કરી છે. એ લોકોને સાચવવામાં કોઈ ખામી રહેવા નહોતી દીધી. મેં પણ આ લોકો માટે કંઈ કરવામાં બાકી નથી રાખ્યું. ડેડ મેનેજ ફોર અવર ઓવરસીઝ સ્ટડી એન્ડ સ્ટે, એ તો એની ફરજનો એક ભાગ હતો. આટલા વર્ષો ત્યાં વિદેશમાં રહ્યા, ત્યાંના વાતાવરણની જિંદગી જાણી માણી ત્યારે લાગ્યું કે જીવન આમ જ જીવાય, આ જ સાચી જિંદગી છે. હા, પણ શું થાય હવે જ્યારે બધું છોડીને વેન વી આર કમ્પેલ ટુ સ્ટે હિયર ઇન ઇન્ડિયા, તો આપણે આપણી રીતે જીવવા માટે કાંઈક તો રસ્તો કાઢવો પડશે. જે રસ્તો કાઢવો હોય તે તાત્કાલિક કાઢો, બાકી આ જૂનવાણીઓ સાથે હું રહી નહીં શકું. નોટ એટ ઓલ. સવારના પોરમાં મંત્ર જાપ, લોકોની અવર જવર, વહુ બેટા આમ કરી નાખો, વહુ બેટા આ ન કરતા, દીકરા ક્યાં જાય છે, ક્યારે પાછા આવશો, શું કરતા હતા, કોને ઘેર ગયા હતા, ત્યાં કેમ ન ગયા, કેટલી કચકચ. અરે તે દિવસે જરા વોમિટ થઈ, તેમાં ઉત્સાહમાં આખું ગામ માથે લીધેલું યાદ છે? નહીં હેરી નહીં, આ લોકો સાથે હવે રહેવું શક્ય નથી. હેલો હરેશ, હેલો પાયલ, આવી ગયા? વેલકમ હોમ, વેલકમ હોમ. નો નો, હેરી એન્ડ પેરી. ઓકે ઓકે, હેરી એન્ડ પેરી. ઓહ, વેલકમ સર, વેલકમ. બાય ધ વે, હાઉ ડીડ યુ નો દેટ અમે આવવાના છીએ? મને ગોપાલ અને ગાયત્રીએ બધી વાત કરેલી. રમેશ અને રમીલાને પણ ખબર જ છે, તેઓ પણ મળવા આવવા જ જોઈએ. જોયું હેરી, મોમ ડેડે આખા ગામમાં ઢંઢેરો પીટાવી દીધો છે કે આપણે આવવાના છીએ. ઓ ગુડ ધેટ યુ હેવ કમ. મારે તમારું જ કામ હતું, હું તમને મળવા આવવાનો જ હતો. હા હા, બોલો શું કામ છે? જુઓ, હું ગોળ ગોળ ફેરવી તોડીને વાત નહીં કરું. આઈ વિલ ટોક ટુ ધી પોઈન્ટ એન્ડ ક્લિયર. અને તમારે મારું આ કામ કરવાનું છે. અરે શું કામ કરવાનું છે અમને કહો, અમે હાજર જ છીએ. અરે વાહ વાહ, વેલકમ વેલકમ. યુ હેવ ઓલ્સો કમ. ગુડ, બહુ સરસ. અમારું કામ હવે સરળ થઈ જશે. તમે શું કરવા માગો છો, કંઈ ખબર પડે? અરે પેરી, ધીઝ પીપલ વિલ ઓનલી કમ્પ્લીટ અવર વર્ક. આપણે આનું જ કામ હતું. આ તો ન માગ્યું સામે આવ્યું છે. બગાસું ખાતા પતાસું મોઢામાં આવી ગયું. તું જા, અંદરથી મોમ ડેડને બોલાવી લાવ, એટલે અત્યારે જ ફેસલો થઈ જાય. જા, જલ્દી જા. આવો આવો મોમ ડેડ, લુક હિયર, યોર વેરી સ્પેશિયલ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ અમને મળવા આવ્યા છે. મળો એમને. અરે અમે તો રોજ મળતા જ આવ્યા છીએ, પણ તારે શું કામ છે એ કહે ને. ડોન્ટ બી હરી ઇન ફ્રન્ટ ઓફ હેરી. અરે ભાભી, શું છે આ બધું? કંઈ સારા સમાચાર છે? જલ્દી કહો. જુઓ, સાંભળો. મેં અને પેરીએ લગ્ન કરીને આવ્યા પછી વી સ્ટેડ વિથ મોમ એન્ડ ડેડ ફોર એ વેરી લોંગ પીરિયડ બિફોર વી વેન્ટ એબ્રોડ. અમોએ આ લોકોની ઘણી સેવા કરી,
ઘણી આજ્ઞાઓ માની, અમને ગમતું ન ગમતું ઘણું ઘણું કર્યું, ઘણું સહન કર્યું. વિદેશમાં રહીને પણ અમોએ આ લોકો માટે થાય તેટલું કર્યું છે. એક વહુ તરીકે, એક દીકરી તરીકે જે કંઈ થઈ શકે તે કર્યું છે. પણ વિદેશ ગયા પછી અમને ખબર પડી કે જિંદગી કેમ જીવાય. અહીંની જિંદગી તો અમોએ વેડફી નાખી. હશે, પણ આ બધી વાતનો હવે શું અર્થ છે? તમે કહેવા શું માંગો છો? અમારે કહેવાનું એટલું જ છે કે વી વોન્ટ ટુ સ્ટે એલોન નાવ. એક મ્યાનમાં બે નહીં, પણ આ 4 તલવાર રહી ન શકે. જોયું ભાભી, મેં કહેલું ને કે વિદેશી વાયરાનો રંગ લાગતા વાર નથી લાગતી. અરે દીકરા, આ શું બોલે છે? એમ ઘર છોડીને ન જવાય. મિસ્ટર, વી આર નોટ ગોઈંગ ફ્રોમ ધીસ હાઉસ. આ બંને જણા જાય છે. અરે દીકરા, તું આ શું બોલે છે? ભાન છે તને? બેટા, એમ મા બાપને કાઢી ન મુકાય. આ ઉંમરે અમે ક્યાં જઈએ? એની વ્યવસ્થા મેં કરી રાખી છે. એન્ડ ટુડે યોર ધીસ ટ્રાયો, આ તમારી ત્રિપુટી અમને મદદ કરશે. એટલે શું પણ કરવાનું શું છે? કરવાનું કશું જ નથી. તમે વૃદ્ધાશ્રમ ચલાવો છો, તમારે આ બંનેને તમારા વૃદ્ધાશ્રમમાં રાખવાના છે. એન્ડ ઇન વિટનેસ ધેર ઓફ ધીસ 2 પીપલ અમારો સાથ પુરાવશે. નહીં હરેશ. નો હરેશ, હેરી. હા, સોરી, હેરી. જો હેરી, આવું ન કરાય. આ લોકોએ તારા માટે કેટલું કર્યું છે. તને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. અરે તને ખબર નથી, પણ તમને વિદેશ મોકલવા માટે આ ગોપાલભાઈએ પોતાની એક કિડની વેચી દીધી છે. ખબર છે તને? અને તું એને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગે છે? શરમ કર, શરમ. કેમ શરમ કર? શરમ તો આ લોકોએ કરવાની. ડીડ વી ટેલ હિમ ટુ સેલ હિઝ કિડની? અરે, અમને ભણાવ્યા, ગણાવ્યા, વિદેશ મોકલ્યા વગેરે જે કંઈ કર્યું તે તો તેમની ફરજ હતી ને કર્યું. તેમાં શું નવાય? બેટા, દરેક મા બાપની સંતાન પ્રત્યેની ફરજ હોય છે. તું સમજે છે, પછી કેમ આમ? જુઓ મિસ્ટર, આઈ ડીડ નોટ ટેલ ધેમ ટુ બ્રિંગ મી ઓન ધીસ અર્થ. કોઈ સંતાન પોતાની મરજીથી જન્મ નથી લેતું. આ લોકોને અયાશી, મોજ મસ્તી, એમના શોખ પૂરા થાય એમના આનંદનું પરિણામ છું. મેં નહોતું કહ્યું કે મને અહીં લાવો. વોટ ધ હેલ યુ આર ટોકિંગ, હેરી? બસ, એક શબ્દ પણ આગળ ન બોલતો. તારે જાણવું છે તું કોણ છે? તારી હસ્તી શું છે? તારી હેસિયત શું છે? જાણવું છે તો સાંભળ. નહીં દોસ્ત, પ્લીઝ રહેવા દે. નહીં કેમ? લેટ હિમ એક્સપ્રેસ હિઝ ફિલિંગ્સ. એને પણ કહેવા દો, એનો બળાપો કાઢવા દો. કહો શું છે મારી જિંદગી? જરૂર કહો. તો સાંભળ, આ ગોપાલ અને ગાયત્રી મારા મિત્રો બન્યા તે પહેલાંની વાત છે. આ ગોપાલ અનાથ હતો. તેણે એક અનાથ નારીને જીવનસાથી બનાવી, અને તે આ તારી માં ગાયત્રી. બસ દોસ્ત, બસ. આગળ એક શબ્દ ન બોલીશ. નહીં ગોપાલ, આજે મને કહેવા દે. આજે મને રોકતો નહીં. અરે હા, પ્લીઝ ટેલ. કહી દો જે કહેવું હોય તે. હું એ વખતે એક અનાથ આશ્રમમાં સેવા બજાવતો હતો. ત્યારે એક દિવસ એક નવજાત શિશુને કોઈ ઘોડિયામાં મૂકીને જતું રહેલ. પછી શું થયું? એ બાળકનું શું થયું? તે દિવસે એક કપલ અનાથ આશ્રમમાં આવ્યું. તેને પોતાનું કોઈ સંતાન નહોતું જોતું, પરંતુ કોઈ અનાથ બાળકને દત્તક લઈ તેને મા બાપનો પ્રેમ આપી, ભણાવી, ગણાવી, સારો નાગરિક બનાવવો અને સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવો એવી તેઓની ઈચ્છા હતી. એટલે તેઓએ એ નવજાત શિશુને દત્તક લઈ લીધું
અને એ દત્તક લઈ લીધેલ બાળક એટલે તું. ઉર્ફે હેરી, તું. અને એ આદર્શ કપલ, આદર્શ મા બાપ એટલે આ ગોપાલ અને આ ગાયત્રી. આ છે તારી હેસિયત, હરેશ ઉર્ફે હેરી. નો નો, કહી દો કે આ જૂઠું છે. ધીસ ઇઝ નોટ ટ્રુ. મોમ ડેડ, આ જૂઠું છે. ધીસ ઇઝ રબીશ. કહી દો કે આ જૂઠું છે. નહીં બેટા, આ જૂઠ નથી, આ સત્ય છે. પણ તું ચિંતા ન કરતો. વસુદેવ દેવકીનું સંતાન પણ કહેવાતો નંદ યશોદાનો લાલો. મા બાપના પ્રેમમાં કોઈ ફરક પડતો નથી. ચાલો ગોપાલ, ચાલો ગાયત્રી મારા વૃદ્ધાશ્રમમાં. હવે તો બધાના મનની શંકા નીકળી ગઈ, બધાના મનનો ભાર હલકો થઈ ગયો. ચાલો. નહીં ડેડી, ડોન્ટ લીવ અસ એલોન. અમને છોડીને નહીં જતા. અમને માફ કરો. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલ. હું માફી માગવાને પણ લાયક નથી. અમને માફ કરો બાપુજી, અમને છોડીને ના જતા. સાસુમાં, કયા મોઢે માફી માગીએ? અમે તો માફીને લાયક પણ નથી. તમે જે સજા આપો તે મંજૂર છે, પણ પ્લીઝ અમને છોડીને ન જાઓ. નહીં બેટા, નહીં જઈએ. તમે તો અમારા અણમોલ રત્નો છો. એકાએક સંબંધ તમારાથી થોડો છોડી દેવાય. તમને છોડીને અમે ક્યાંય નહીં જઈએ. નહીં ગાયત્રી, તીર છૂટી ગયું છે તે હવે પાછું નહીં આવે. બૂંદ સે ગઈ વો હોશ સે નહીં આતી. જવાનું તો છે જ, પણ આપણે નહીં. આ બંનેને અહીંથી જવાનું છે. ગાયત્રી, તારા બાપુજીના ઘરની ચાવી આ લોકોને આપી દે. એ બંને ત્યાં રહેવા જતા રહેશે. ના ના, એવું ના કરો. આપણાથી જુદા ના કરો. હું તમને હાથ જોડું છું, હું તમને પગે પડું છું. આવું ના કરો. મોટા ભાઈ, ભાભી સાચું કહે છે. હા મોટા ભાઈ, ભાભીની વાત શાંતિથી વિચારી જુઓ. ગોપાલ, શાંતિથી વિચાર કરી લે વિચાર. હું વિચારીને જ કહું છું. જે સંતાનોએ 50 વર્ષ સુધી મા બાપનું કહ્યું માન્યું હોય, તો તે મા બાપની પણ ફરજ છે કે જિંદગીના છેલ્લા 5-7 વર્ષ સંતાનની પણ વાત સાંભળવી જોઈએ. સંતાનો પોતાની અડધી જિંદગી મા બાપની સેવામાં, તેની વાત સાંભળવામાં પૂરી કરે તો પોતાની જિંદગી ક્યારે જીવે? અમારા સંતાનોએ અમને જિંદગીનું આ સત્ય આજે સમજાવ્યું છે. રસ્તો ભલે ખોટો પસંદ કર્યો, પણ વાત સાચી હતી. તો પછી ચાલો વૃદ્ધાશ્રમમાં, અને આ લોકોને રહેવા દો અહીંયા જ. નહીં, અમે વૃદ્ધાશ્રમમાં જઈએ તો કલંક અમારા દીકરા વહુ પર લાગે કે દીકરા વહુએ મા બાપને કાઢી મૂક્યા. એવું કરવા અમે નથી ઈચ્છતા. એટલે હું એ લોકોને બીજે રહેવા જવાનું કહું છું, જેથી સમાજ એમ કહે કે મા બાપે દીકરાઓને કાઢી મૂક્યા. નહીં નહીં, તમને મૂકીને અમે ક્યાંય જવા નથી માગતા. પ્લીઝ ગીવ અસ એન ઓપોર્ચ્યુનિટી ટુ કરેક્ટ અવર મિસ્ટેક. અમને અમારી ભૂલનો, અમારી અપરાધનું પ્રાયશ્ચિત કરવાની અમને તક આપો પ્લીઝ. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. તેના પુનિત ચરણો તણે કદી ચાહના ભૂલશો નહીં. જરૂર તમને પ્રાયશ્ચિત કરવાનો મોકો જરૂર આપશું. અમારી જાત ચાલે છે ત્યાં સુધી અમે અહીં રહેશું, અને તમે તમારે ઘેર જાઓ, જીવી લો તમારી જિંદગી, અને જીવી લઈએ અમે અમારી જિંદગી. કેમ ગાયત્રી? હા હા,
સાચી વાત છે. અને જો વારે તહેવારે અહીં આવતા જતા રહેવું. અમે પણ ક્યારેક લાંબુ વેકેશન માણવા તમારે ઘેર આવતા રહેશું અને તમે પણ આવતા રહેજો. અને અમો જ્યારે પર્વત અમારા બેમાંથી જ્યારે કોઈ એકલું પડી જાય ત્યારે તમો અમારું ધ્યાન રાખવાનું કે સેવા કરવાનું ચૂકશો નહીં. અને આ જ તમારું પ્રાયશ્ચિત હશે. અત્યારે તમે જાઓ. વાહ ગોપાલ અને વાહ ગાયત્રી, ખરેખર ધન્યવાદ છે તમને. યુ આર ધ બેસ્ટ એન્ડ બ્યુટીફુલ કપલ. તમારા જેવાની તો 50મી એનિવર્સરી ઉજવવી જ જોઈએ. જરૂર જરૂર, શ્યોર. વી વિલ સેલિબ્રેટ ઇન અ બિગ વે એટ અવર હોમ. મોટા પાયે ઉજવશું અને સૌને બોલાવશું. કેમ પાયલ? યસ શ્યોર હરેશ, બધા સાથે એન્જોય કરશું. જરૂર. આ બેસ્ટ એન્ડ બ્યુટીફુલ કપલ માટે તો જેટલું કરીએ તેટલું ઓછું જ છે. હા, આ બ્યુટી અને હું ફૂલ. તમે જે હો તે, પણ અમારે તો કહેવું પડશે કે હોય તો આવા.